સુરત જિલ્લાના પોલીસે નશાના કાળો કારોબાર કરવા પર મોટી તવાઈ બોલાવી છે। આંતરરાજ્ય અફીણ ડોડા રેકેટનો પર્દાફાશ કરાતા સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનો પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપી પાડ્યો છે। નવાઈની વાત એ છે કે નશાના સોદાગારોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કન્ટેનરની અંદર જ એક ખાસ ચોરખાનું બનાવ્યું હતું। ગુજરાતમાં નશોનો સામાન ઘુસાડવા માટે નશોનો સોદાગર કેવી રીતે તકબીરો અજમાવે છે તેનો વધુ એક પુરાવો સુરતમાંથી મળ્યો છે। દ્રશ્યમાં દેખાતું આ જે કન્ટેનર છે જેમાં ચોરખાના છુપાવી લાવવામાં આવી રહ્યા છે। લાખોના નહીં પણ કરોડોના પોસ્ટ ડોડાનો જથ્થો છે। સુરત જિલ્લામાં એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનર મારફતે માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેને આધારે પોલીસે કડોદરા 4 રસ્તા નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન સર્વિસ રોડ પર ઉભેલા શંકાસ્પદ કન્ટેનરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કન્ટેનર અંદર ખાસ ડિઝાઇન કરેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું। આ ચોરખાનામાંથી પોલીસે 1 કે 2 નહીં પરંતુ 80 જેટલા પોસ્ટ ડોડા ભરેલા કોથળા બહાર કાઢ્યા હતા। ગણતરી કરતા કુલ 1034 કિલો અને 435 ગ્રામ જેટલો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1,55,16,525 રૂપિયા આપવામાં આવી છે। ગુજરાત પોલીસના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/2/2026ના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઊભા છે અને થોડી વારમાં નીકળી જનાર છે। જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેશજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા 4 રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતા પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવેલ। ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતા ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં, પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે, જે ગુપ્ત ખાનું લગભગ 8 ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું, 7 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ। આ ગુપ્ત ખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાખેલ હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ મધ્યપ્રદેશના મંદસૌરથી લાવવામાં આવ્યો હતો। અલગ અલગ રાજ્યની બોર્ડરની ક્રોસ કરી આ જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો। પોલીસ ઘટના સ્થળેથી ડ્રાઈવર શ્રવણ બિશ્રોઈ અને ક્લીનર વિક્રમ ગોદારની ધરપકડ કરી છે। બંને આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જે પોસ્ટ ડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતા ટોટલ 80 મીણિયાની કોથળીઓમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલ હતો, જેને FSL અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ। ત્યારબાદ તેનું વજન કરતા 1034.435 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત 1,55,16,000 થાય છે। તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત 20 લાખ તેમજ એમની પાસેથી 3 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 40,000, રોકડા રૂપિયા 4,930 મળી કુલ 1,75,00,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસૌર મુકામેથી કોઈ અજાણ્યા ઈસમે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું હતું વિકાસ બિશ્નોઈ એમને એવું જણાવેલું કે મહારાષ્ટ્ર થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે। એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજન્ય પોસ્ટ ડોડાનો જથ્થો લઈ જતા હતા। આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ SOG PI સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહેલ છે। પોલીસે 1.55 કરોડના પોસ્ટ ડોડા અને 20 લાખનું કન્ટેનર મળી કુલ 1.75 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે તપાસ કરી રહી છે કે જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો, આ નેટવર્કમાં બીજા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે। હાલ તો પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ સવાલ એ થાય છે કે મધ્યપ્રદેશ છેક સુરત સુધી આ કન્ટેનર પહોંચ્યું ત્યાં સુધી રસ્તામાં કોઈ ચેકપોસ્ટ પર કેમ પકડાયું નહીં, તે તપાસનો વિષય છે। સુરેશ રાઠોડ, INTV ન્યૂઝ, કામરેજ।